તમને જોતું હોય બધું. પણ 10 નામ જૂના અખાડે છેલ્લી મિટિંગ કરી હતી અને સમાધાન કરેલું હતું. ત્યારે પણ કીધું હતું કે તમારા છે બધી મળશે નહીં, ઋષિ બાપુ છે તમારા છે, બરાબર. અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું, હા પાડી, પછી પણ ફરી ગયા. તો ઘડીએ ઘડીએ ફરવું છે, ઘડીએ ઘડીએ આવી વાતો કરવી છે. તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એના તરફથી ઇન્જામ છે, એને તમે પૂછો. પણ જે રીતનો વિવાદ ચાલી રહ્યો છે આમાં તો ભગવાનના લાંછન લાગે છે માતાજી. જો બેન, મારી મતિ પ્રમાણે, મારી ભક્તિ પ્રમાણે મેં વાત કરી છે. તમને કોઈ પણ જાતનું એવું લાગતું એ તરફના હું સ્ટેટમેન્ટ ના આપી શકું. હું મારું ખુદનું સ્વતંત્ર મારું સ્ટેટમેન્ટ આપી શકું, બીજાનું કેમ આપી શકું? હું તમારી જ વાત કરું છું. સનાતન ધર્મને લઈને તમે પણ કીધું કે તમે ઘણી બધી કથાઓ કરી છે, તમે ઘણા બધા લોકોને ધર્મ પ્રત્યે લાગણી થાય તે પ્રકારના તમારા પ્રયાસો રહ્યા છે. હવે જ્યારે સનાતન ધર્મની અંદર જ આવા પ્રકારના ભાગલા પડી ગયા હોય, આવા પ્રકારના આક્ષેપો થઈ ગયા હોય, તો ક્યાંક સનાતન ધર્મ પાછળ લોકોની લાગણી પાછી ખેંચાઈ જાય એવું તમને લાગે છે? જરૂર. કારણ કે હિન્દુ મુસ્લિમના કેસ આપણે અત્યારે કરી, આતંકવાદની વાત કરી રહ્યા છે, સનાતન ધર્મની અંદર જ આ પ્રકારના ભાગલા, આ પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ. જો એવું છે બેટા, ઘણા સંતના કપડાં પહેરીને પણ સંત જેવી જિંદગી નથી થઈ શકતી. અને ઘણા બાહ્ય કપડાનો કોઈ સવાલ જ નથી, સ્થિતિથી સંત થવાય છે. આપણે ઘણા સંતો જોઈ જ છે ને, રજનીત થઈ ગયા, બધી જાતના કપડાં પહેરતા હતા. આખી દુનિયા નથી સ્વીકારતી. સંત સ્થિતિથી થવાય, કપડાથી સંત નથી. એટલે એમ કે વેસ્ટર્ન કપડાં પહેરી શકે સાધુ સંતો, કારણ કે વેસ્ટર્ન કપડાં બધા મળ્યા છે. મેં કીધું ને, મારી અંદરની આ લેગીસ છે એ છે, બાકી મારા ભેગી શોભા રહી છે, બીજી બધી હું બધી દીકરીઓમાં ના ખસેડી શકું. એટલે મેં તમે પ્રમાણ આપી દીધું છે બધું. આજે અહીંયા ક્ષત્રિય સમાજ, કોળી સમાજના લોકો ભેગા થયા છે. તમારા સમર્થનમાં, બાપુના સમર્થનમાં આ વિવાદનો મામલો કે શું છે? સાથે શું ચર્ચા? જો કોઈ પણ ભક્તો હોય, કોઈ પણ હોય, તમારા સગાવાલા હોય, ભક્તો હોય, કે કાંઈ પણ દુઃખ આવ્યું હોય, તો એ લોકો આવીને તમને સહાનુભૂતિ તો દે ને, કે ચિંતા કરતા નહીં, અમે તમારા બધા ભક્તો છીએ. એટલે એ હિસાબેથી બધાએ આનંદથી બધા અહીંયા કણે આવ્યા છે. બીજું બધું ઋષિ બાપુ સંભાળશે. બાપુ ક્યાં? આવી છે. બાપુ પેલી બાજુ લઈ લો. પેલી બાજુ તો ભારતી આશ્રમનો વિવાદ હવે ચરમસીમાએ છે. ભારતી આશ્રમમાં ઋષિ ભારતી અને વિશ્વેશ્વર ભારતી પર ભારતી આશ્રમના જ મેનેજર રામ ગઢવીએ ગંભીર આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ હવે વિશ્વેશ્વરી ભારતી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. સાધ્વી પ્રેસ કોન્ફરન્સમાં રડી પડ્યા. આખા મામલાની વાત કરીએ તો એક તરફ સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે. હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતીની સામે જાહેર નોટિસ પણ બહાર પાડી છે અને મેનેજરે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે વિશ્વેશ્વરી ભારતીને એક બાળકી પણ છે.